સુરતપુણા વિસ્તારમાંથી ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। 3 શખ્સો મોપેડથી જાણીબુજીને અકસ્માત સર્જા હતા અને પછી લોકો પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન છીનવી લેતા હતા। પુણા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની ઓળખ હસન અલી સૈયદ સાદી ઉર્ફ શરૂફ અને સાબિર તરીકે કરવામાં આવી છે। પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા આરોપીઓને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝડપી લીધા હતા। પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 71,025ની મુદ્દામાલ કબજે કરી છે, જેમાં 3 મોબાઈલ ફોન, રોકડ અને કોલંબિયા શ્વાંગ બ્રાન્ડની મોપેડનો સમાવેશ થાય છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM દેસાઈ અને PSI શ્રી VC મસાણીની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। આ મામલે BNS એક્ટ 2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।